નમસ્તે બાળમિત્રો, આજે આપણે જોઈશું એક સરસ મજાની વાર્તા જેનું નામ છે 2 રૂપિયા. એક દિવસ શાળામાં મુખ્ય શિક્ષિકા બહેને પ્રાર્થનામાં જાહેરાત કરી, બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી, પણ રાત ત્યાં રોકાવું પડે એવું છે. તેથી બધા એક શેતરંજી અને એક ટંકનું ભાથું તથા પાણી સાથે લેતા આવજો. આગગાડીમાં જવાનું છે. પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થિનીઓ ખુશાલીમાં આવી ગઈ. તેમાં પણ 3જા ધોરણમાં ભણતી આનંદી તો ખૂબ જ હરખાઈ ગઈ, કારણ કે તે કદી આગગાડીમાં બેઠી જ ન હતી. દરેક જણ 2 રૂપિયા લાવજો. આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે કે મંગળવાર અને બુધવારના દિવસે રજા મળશે. મંગળવારે સવારે નીકળવાનું છે. 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. બા પાસે 2 આના ભાગ્યે જ વધારાના રહેતા, તો બાને 2 રૂપિયાની વાત જ શી કરવી. આનંદીના પિતા માણેકલાલ ધંધે દરજી હતા, પણ એમનું મગજ અસ્થિર થઈ ગયું હતું. જે છે ગાંડાને ઇસ્પિતાલમાં મૂકવા જેવાય ન હતા, પણ આખો દિવસ અર્થ વગરનો બબડાટ કર્યા કરતા. એમને સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું. આનંદીની બા કદી ધમકાવીને કામે બેસાડે તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામી બનાવી દેતા. આનંદી સૌથી મોટી, એના પછી તારામતી અને કપિલા, અને પછી 2 નાના ભાઈઓ. બાબુ 2 વર્ષનો અને બચુ 6 મહિનાનો હતો. બા બિચારી બટન કરતી, ગાદલાની કે ઓશિંકાની ખોળો સીવતી, ગલેફ, જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી. પણ આવી મોંઘવારીમાં 5 છોકરા અને મા બાપ મળી 7 જણાનું પૂરું કરવું એ કંઈ રમતની વાત ન હતી. ગામમાં સ્ત્રી દાક્તરનું દવાખાનું હતું. તે દાક્તરના દવાખાને આનંદીની માં કામે જ હતી. કેમ બેટા, આજે મોઢું પડી ગયું છે? કાંઈ નહીં બા. 2 રૂપિયાની વાત સાંભળી બા બિચારી જીવ બાળશે. હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમત કરશું. આનંદીએ પોતાના નિરાશ બનેલા જીવને ફોસલાવવા માંડ્યો, પણ એને ઊંઘ જ ન આવી. આ કેવો અન્યાય! અમે જ કેમ ગરીબ? આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા. આગગાડીમાં તો હું કદી નથી બેઠી. બીજી છોકરીઓ તો કેવી ગમત કરશે, ગીતો ગાશે. બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા છે, ત્યાં બધા મજા કરશે, અને હું જ કમનસીબ છું. ઉના આંસુઓથી આનંદીનું ઓશિંકું ભીંજાઈ ગયું, અને પછી એને ભગવાન યાદ આવ્યા. એને વિચાર આવ્યો કે જો ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો અણીની વખતે તે ભક્તની વહારે આવે છે. આ વિચાર સાથે આનંદી પથારીમાં બેઠી થઈ અને પ્રાર્થના કરવા લાગી. હે દીનાનાથ, દીનદયાળ, હું ગરીબની છોકરી છું. ધન, દોલત, હાથી, ઘોડા, હીરા, મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો ફક્ત 2 રૂપિયા માંગુ છું. એટલી રકમનો તારા માટે શું હિસાબ? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ, તારો ઉપકાર નહીં ભૂલું. સવારે ઉઠીને આનંદી પોતાની બા સાથે દવાખાને ગઈ. ત્યાં ડૉક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની નોટ પડી ગઈ હતી. એ નોટ જોઈ આનંદી રાજી થઈ ગઈ. નક્કી આ નોટ તો ભગવાને જ મૂકી હશે. ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે. ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ કુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોય તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકત ખરી? ચોરી કરીને ઉજાણી જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલીય દુઃખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં. આનંદી, પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે? આનંદી, મંગુ બિચારી ગરીબ છે અને માંડ 2 રૂપિયા ઊભા કર્યા હતા. કોણ જાણે
એ જૂઠું બોલતી હોય? કેમ રડે છે આનંદી? આનંદીથી ન રહેવાયું અને તેણે શરૂઆતથી અંત સુધી બધી જ હકીકત કહી સંભળાવી. ડૉક્ટર બાઈ બહુ દયાળુ હતા. તેમણે પોતાનું પર્સ કાઢ્યું અને આનંદીને 2 રૂપિયા આપ્યા. તું સાચું બોલી એનું ઈનામ. આનંદી કેમ આજે ખુશાલીમાં છે? આનંદીએ બધી જ હકીકત કહી સંભળાવી. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ મોટા બહેનને ન હતો. એમણે આનંદીનું નામ ત્યાર પછી માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કરી અને ચોપડી, નોટબુક વગેરે પોતાના ખર્ચે આપવાનું નક્કી કર્યું. આ વાર્તાથી આપણને એ બોધ મળે છે કે જો વ્યક્તિના વિચાર અને નિયત સારી હોય તો ભગવાન એને કોઈ પણ રૂપમાં મદદ કરવા હાજર રહે છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટોરી કિડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.